ઇકો સેન્સિટિવ ઝોનને લઈ વિરોધ યથાવત છે। સાસણગીરમાં ઇકો ઝોનના વિરોધમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા। આ સાથોસાથ કોંગ્રેસ અને આપના નેતાઓ પણ હાજર રહ્યા। સાસણગીર વન વિભાગની કચેરીમાં આવેદન આપી ઇકો ઝોન નાબૂદ કરવા માટેની રજૂઆત કરવામાં આવશે। આગામી સમયમાં ઇકો ઝોન નાબૂદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। नेशनल पार्क में जયારે सिंहो છે એ 0% હોય છે। एक माहिती प्रमाणे सेंचुरी में 2% છે। ત્યારે ખેડૂતો અને સિંહો એ બેને અલગ પાડી શકાય નહીં। ત્યારે ખેડૂતો એ સિંહો ને સિંહો એ ખેડૂતો સાથે સિંહો રહે છે। ત્યારે આ લડાઈમાં આજેથી જો ઇકો ઝોન કરી દેવામાં આવશે તો પણ જ્યાં સુધી ઇકો ઝોન પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધીની લડાઈમાં અમે એમની સાથે છે। હું તો ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવાની માંગ સાથે આજે ટ્રેક્ટર રેલી યોજાઈ અને આ સાથે જ સાસણ નજીકના ભાલછેલ ગામમાં ખેડૂતો એકઠા થયા અને ત્યારબાદ વિરોધ યથાવત છે।